Hi friends, how are you? Fine. ચાલો હવે લેક્ચર નંબર 6 ધોરણ 9 ગણિત વિષય ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. અત્યાર સુધી આપણે 5 લેક્ચરમાં જે કે ભણી ગયા, હવે એનાથી આગળ એક થોડો અલગ ટોપિક ભણવાનો છે. આપણે છેલ્લે અસમય સંખ્યાની વાત કરી હતી. બસ તો પછી તમારે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા દર્શાવવી હોય તો, દાખલા તરીકે √2 કે √3, હવે એનું મૂલ્ય જ નથી જાણતા મિત્રો આપણે, તો એ સંખ્યા કેવી રીતે લાવીશું? બહુ જ મજાનો રસપ્રદ વિષય છે મિત્રો. 2 જાણો, 2.5 જાણો, 3 જાણો, 4 જાણો, 4.5 જાણો. √2 એટલે કેટલું, એનો ભાગાકાર કરીએ તો જવાબ આપણી પાસે તો છે જ નહીં, તો એનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે. હું જ્યારે અનંત અનાવૃત બોલું છું એનો અર્થ એવો કે એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી તમે ગમે તેટલા દશાંશ સુધી ભાગાકાર ચાલુ રાખો, શેષ 0 નહીં આવે, અથવા તો કોઈ એક સંખ્યા પાછી ફરીવાર પુનરાવર્તિત થશે કે નહીં. 1 2 કે 25 50 1000 2000 સંખ્યા પણ પુનરાવર્તિત થતી નથી, એટલે એ અનંત અનાવૃત બને છે. હવે એવી સંખ્યા રેખા ઉપર ક્યાં દર્શાવી? ચોક્કસ એનો કોઈ ભાગ હોઈ શકે એવો. એટલે એવું √2 વાળું કે જે કઈ રૂટ વાળી સંખ્યા છે કે જેના મૂળ નથી મળતા, એમાં એક થોડોક ટોપિક આપણે આજે લેવાનો છે, અને તમારા ધોરણ 10 માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને ગણિતમાં ત્રિકોણમિતિ ભણવાનું હોય તો પણ એ ટોપિકનો ઉપયોગ થાય જ છે. જોઈએ આજે આપણે પ્રેક્ટિકલી તારવીએ. બહુ મજાનો વિષય છે મિત્રો. મેં આ એક ચોરસ લીધું જેની દરેક બાજુની લંબાઈ 3 એકમ હોય. ચોરસ હોય એટલે કોઈ એક બાજુનું માપ 3 હોય, એનો મતલબ કે બધાનું માપ 3 એકમ છે. એની જોડે બીજું એક ચોરસ જોડ્યું કે જેની પણ દરેક બાજુની લંબાઈ આપણે કેટલી લીધી? 4. હવે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો યાદ કરો, ક્ષેત્રફળ એટલે આ ઘેરાયેલી જગ્યા. 3 એકમ બાજુ વાળો ચોરસ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર એટલે બાજુનો વર્ગ, એ પ્રમાણે એનો જવાબ થાય 3 એકમ બાજુનું માપ એટલે 3 નો વર્ગ 9. તો આ ક્ષેત્રફળ આવી ગયું 9. તો આનું હવે તમે કહી શકશો કેટલું ક્ષેત્રફળ થશે? તો 4 એટલે 4 ના વર્ગ પ્રમાણે કેટલું થશે? 16. તો આ થઈ ગયું 16. બંને ચોરસોને આપણે ક્ષેત્રફળ એના શોધી અને ગોઠવ્યા છે કેવી રીતે, એ પણ એક મહત્વની બાબત છે મિત્રો. ધ્યાનમાં રાખજો, આ ચોરસ જેને મેં અહીં કાટખૂણે ગોઠવેલા છે. ચાલો હવે આપણે આગળ મૂળ મુદ્દા ઉપર જવાનું છે, ધીરે ધીરે તે ચેક કરીએ. તો બંને ચોરસોમાં હવે આપણે આ માપ જોડી દઈએ અને આ જેટલી બાજુ છે એટલી બાજુ વાળું ચોરસ વિચારી અને એનું ક્ષેત્રફળ શોધીએ. તો આ ચોરસનું ક્ષેત્રફળ 25 આવે છે. આ ચોરસની બાજુ બંને કાટખૂણે હોય તો આ સામેની બાજુને જોડી અને એના સંદર્ભમાં જે ચોરસ બને એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 25. 9, 16 અને 25 વચ્ચેનો કોઈ સંબંધ વિચારી જુઓ. શું થાય? યાદ આવે? 16 અને 9 નો સરવાળો કરશો એટલે 25 આવશે. જો આમાં શું બની રહ્યું છે મિત્રો? કોનો તો કે આ બેનો સરવાળો આના જેટલો આવે. એટલે આપણને જે જરૂર છે એ આમાંથી આ ત્રિકોણની, આ જે ત્રિકોણ છે એ કેવો છે? તો કે એમાં એક ખૂણો કાટખૂણો છે, એટલે એક કાટકોણ ત્રિકોણ બન્યો કે જેમાં આ કાટખૂણો બનાવતી બે બાજુ કહેવાય.
આ બંને બાજુ કાટખૂણો કઈ બાજુ બનાવે તો કે આ બે આમ કાટખૂણો બને ને એટલે આ બાજુ કાટખૂણો બનાવે છે એમાંથી એ બાજુના માપ હવે આપણે આ ચોરસને ભૂલી જઈએ જે બાજુના સંદર્ભમાં ચોરસ વિચાર્યું હતું એની જગ્યાએ બાજુ વિચારી તો આ 3 અને 4 હોય તો આ જોડી દો ને મિત્રો એટલે એ બાજુ આ 25 એટલે કઈ બાજુના વર્ગથી બને તો 5 ના વર્ગથી એનો મતલબ કે એના માટે એનું વર્ગમૂળ કેટલું લઈ શકાય 5 બસ ત્યારે આ આપણું મુખ્ય કામ છે કાટકોણ ત્રિકોણમાં આ બે જે કાટખૂણો બનાવતી બાજુઓ છે એને અનુલક્ષીને તમે ચોરસ વિચારો છો એનો મતલબ ચોરસ હોય એટલે એનો ત્યાં શું થાય વર્ગ થતો હોય એટલે કે આ બે બાજુઓના વર્ગો આ 3 નો વર્ગ અને આ 4 નો વર્ગ એ બેનો સરવાળો કેટલો થયો તો આ જે ત્રીજી બાજુ વધી એના વર્ગ જેટલો આ હવે મારાથી અહીંયા બરાબર લખાય તો આ કાટકોણ ત્રિકોણ માટે આ પરિણામ બની ગયું છે જે કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે હવે પ્રશ્ન થાય કે આમાં શું લાગુ પાડવાનું છે અને આવું પહેલી તો વાત કે આ શોધ્યું છે કોણે તો મિત્રો તમને એક નામ યાદ હશે પાયથાગોરસ હા પાયથાગોરસ એ ગણિત શાસ્ત્રીએ આ નિયમ શોધ્યો હોવાથી આપણે એના નિયમ ઉપરથી એટલે કે એના નામ ઉપરથી એને પાયથાગોરસનો નિયમ કહીશું એટલે એનું પ્રમેય કહો કે નિયમ કહો આપણે એને પ્રમેય શબ્દ સાથે લખીએ કારણ કે આગળ જતા ધોરણ 10 માં તમારે પ્રમેય તરીકે શબ્દ વંચાશે નિયમ કહો કે પ્રમેય કહો શું બને છે નિયમ જો મિત્રો આ પૂછાય યાદ રાખવાનું શું બન્યું હતું આમાં તમે જાતે તમારે વિચારવાનું કે નિયમ બન્યો છે કેવી રીતે કોનો વર્ગ થયો તો કે આ બે બાજુનો આ બે એટલે કોણ તો કે કાટકોણ બનાવતી કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે બીજા કોઈ પણ નહીં એટલે આપણે શરૂઆત લખીશું કાટકોણ ત્રિકોણમાં પછી શું કાટખૂણો સમાવતી અથવા બનાવતી આ બે બાજુના વર્ગો આ વર્ગ કરે બનાવતી બાજુઓના વર્ગોનો શું કર્યું સરવાળો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કોના જેટલો થયો આ બરાબરનું નિશાન છે ને એટલે સમજવું પડે કે થયો કેટલું થાય છે એમ બેલેન્સ થાય છે કોના જેટલું થાય છે તો કે આ બાજુના વર્ગ જેટલું તો હવે આ બાજુ એટલે કોણ તો એનું નામ છે આપણે એને નામ આપેલું છે કર્ણ ઓળખ કરવી પડે કર્ણ શબ્દ આવે એટલે તમારે સમજી જવાનું કે કાટકોણ ત્રિકોણ હોય અને કાટખૂણાની સામેની બાજુ હોય આ છે કાટખૂણો એટલે આ એની સામેની બાજુને કર્ણ કહેવાય તો હવે લખીશું કે એ આ સરવાળો આ બંને બાજુના વર્ગોનો કોના જેટલો તો કે કર્ણના વર્ગ જેટલો થાય સમજી ગયા હવે આટલી ડિટેલમાં સમજૂતી આપી છે હવે નિયમ ટોટલી કમ્પ્લીટલી મોઢે આવડી જાય કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય આ નિયમ કોણે આપ્યો છે પાયથાગોરસે એટલે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જ્યારે પણ એવું પૂછાય કે પાયથાગોરસનો નિયમ લખો ત્યારે આ ગુજરાતીમાં આખું લખાણ લખવાનું છે આ નિયમને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એ પણ જોઈ લઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે કાટખૂણા વગર તો આપણે બોલવાનું જ નથી આગળ કશું કાટખૂણો હોય તો જરૂરી નથી કે દર વખતે આવી જ આકૃતિ આવે
આ પણ કાટકોણ ત્રિકોણ છે, આમ પણ કાટખૂણો બની શકે, એટલે એવું નહીં ફિક્સ કે દર વખતે આ એંગલ થી બનેલો એટલે આ પ્રકારે જ આકૃતિ હોય, આપણે બધું જ વિચારવાનું. આ ડસ્ટર જેના માટે આ કાટખૂણો છે, અહીં આ કાટખૂણો છે, સમજ્યા? આ પણ કાટખૂણો છે, એ આપણા મગજમાં પ્રેક્ટિકલી હોવું જોઈએ. એટલે કાટખૂણો બનતો હોય તો એની સામેની બાજુ એને આપણે શું કહી શકીએ? કર્ણ. કે આપણા માટે આ બની જાય કર્ણ, આ બની જાય કર્ણ. આપણે ત્રિકોણ ABC ની વાત કરી છે, બંનેમાં મેં ખાલી આકૃતિ જ બદલી છે, વાત તો એના જ છે કે ખૂણો બી જ કાટખૂણો રાખ્યો છે. હવે તમારી જાણ માટે મેં અલગ અલગ આકૃતિ બનાવી. તો હવે નિયમ અનુસાર શું બને? તો કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ સમાવતી બાજુના વર્ગો કઈ કઈ બાજુ કાટખૂણો બનાવે છે? કે AB અને BC. આપણે જ છે AB અને BC. માનો કે આપણે એને PQR પ્રમાણે જોવું હોય તો આપણે આનો ફેરફાર કરીશું એટલે તમારા માટે સૂત્રો અલગ અલગ બને. તો આના માટે લખવું હોય તો શું બનશે? કાટખૂણો બનાવતી બાજુ AB અને BC પ્રમાણે AB² + BC² એનો કર્ણના વર્ગ બરાબર સરવાળો થતો હોય એટલે કર્ણ કોણ છે? AC. હવે હું આને અહીંયા PQR ત્રિકોણ માટે કહું કે જેમાં R કાટખૂણો છે તો એના માટે નિયમ શું બને? તો કે કર્ણ PQ² અલગ પાડો. જો તમારે PQ² આ રીતે લખવું હોય તો પણ લખાય. કર્ણનો વર્ગ કોના બરાબર? તો કે આ બે બાજુના વર્ગોના સરવાળો બરાબર PR² + RQ². ખ્યાલ આવી ગયો મિત્રો? આકૃતિ ગમે તે રીતે બનતી હોય, કાટખૂણો હોવો જોઈએ, એની સામેની બાજુને કર્ણ તરીકે સ્વીકારી, કર્ણનો વર્ગ એવો અલગ પાડવાનો, એટલે કે એક બાજુ રાખવાનો ડાબી કે જમણી ગમે તે બાજુ રાખો બરાબર નહીં, અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. હવે તમને આ પ્રમાણે કોઈ પણ રીતે કાટકોણ ત્રિકોણ માટે સૂત્ર બનાવતા આવડવું જોઈએ. આપણું આ મુખ્ય કામ છે. હવે શું? આટલું સમજ્યા પછી તો હવે બીજી વાત. તો આવું સાહેબ આ 3 4 અને 5 એટલે આ ક્રમિક સંખ્યા છે એટલે ક્રમિક માટે જ થતું હશે? એવું ના હોય કે મિત્રો. આ તો 3 4 5 કેમ બન્યું કે 3 નો વર્ગ 9 હતો, 4 નો વર્ગ 16 હતો, 5 નો વર્ગ 25 હતો એટલે. તો સાહેબ એવું શું હશે હવે? તો એ પણ જોઈએ આપણે. હવે તમને હું દાખલા રૂપે એમાં એક બીજું બતાવું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ હોય, AB બરાબર 8, BC બરાબર 15, તો AC શોધો. સમજો હવે આપણે આ નિયમનો ઉપયોગ ચાલુ કરો મિત્રો. ભણતર છે દરેક બાજુ આપેલી હોય એવું ના હોય, આપણો ભણતરનો ઉપયોગ શું છે હવે એ સ્ટાર્ટ થાય છે. ચાલો ત્યારે ABC માં B કાટખૂણો, સૌથી પહેલા કાટખૂણો પ્રસ્થાપિત કરી દીધો. આ AC, AB નું માપ કેટલું આપ્યું છે તમે યાદ કરો મિત્રો? AB બરાબર કેટલું આપ્યું છે? 8, BC બરાબર 15. હવે આ તો મેં તમને ઉદાહરણ માટે સમજાવ્યું હતું કે 25 થઈ ગયો, આવું થયું તેવું થયું, નિયમ લાવવા માટે છે, પ્રેક્ટિકલી હતું. તો હવે આપણે એની પરથી જે થિયરી બનાવી એટલે કે સૂત્ર બનાવ્યું, એ સૂત્રનો ઉપયોગ કરીને આવી રીતે કાટખૂણાવાળા ત્રિકોણમાં 3 બાજુમાંથી કોઈ પણ બે, હાલ આપણે કાટખૂણો બનાવતી બે બાજુ આપી હોય તો કર્ણ કેવી રીતે મળે એ શોધી રહ્યા છીએ. પછી કર્ણ આપી હોય તો બીજી બાજુ કેવી રીતે મળે એ પણ કરી છે દાખલો. હવે અહીં લખવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. ત્રિકોણ ABC માં શું છે? ખૂણો B કાટકોણ છે. માટે પાયથાગોરસના નિયમ અનુસાર સૂત્ર શું બને? ફરીવાર પાછું યાદ કરો. પાયથાગોરસનો નિયમ એટલે આ કાટખૂણો બનાવતી બાજુના વર્ગો લઈ લો. તો કાટખૂણો બનાવતી બાજુ એટલે AB, એનો વર્ગ
વત્તા BC એનો વર્ગ હું જે કંઈ બોલું છું એ બરોબર યાદ રાખવું પડે વર્ગ બધો સરવાળો આ કોના જેટલો થાય એના માટે બરાબર લખી કોના જેટલો તો કે કર્ણ એટલે કે AC ના સ્ક્વેર જેટલો થાય ચલો આ સૂત્ર ઉપરથી હવે આગળ આપણે દાખલો ગણીએ તો AB કેટલું છે 8 8 નો વર્ગ મૂકી દઈએ વત્તા BC કેટલું છે 15 15 નો વર્ગ મૂકી દઈએ બરાબર શું શોધવાનું છે AC એટલે AC સ્ક્વેર લખ્યો હવે આપણે 8 નો વર્ગ લખીશું 64 15 નો વર્ગ લખીશું 225 બરાબર AC સ્ક્વેર હવે 8 નો વર્ગ અને 15 નો વર્ગ 225 ના સરવાળો કરશું એટલે કેટલો થશે 5 4 9 6 ને 2 8 AC સ્ક્વેર 289 યાદ કરો મિત્રો 289 એ કોનો વર્ગ છે 17 નો હા હવે બંને બાજુ વર્ગ આવી ગયા આ AC સ્ક્વેર 289 17 નો સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ લેવો એનો મતલબ કે વર્ગ જશે એટલે બંને બાજુ હવે 17 એ આ 17 ના વર્ગનું વર્ગમૂળ થઈ ગયું AC સ્ક્વેર નું વર્ગમૂળ એટલે AC માટે AC બરાબર 17 હવે તમને માત્ર AC જોઈતું હતું AC સ્ક્વેર નહીં એટલે AC મળી ગયું 17 આ અહીં કાટકોણ ત્રિકોણમાં બે બાજુ આપી હતી કાટકોણો બનાવતી એટલે કર્ણ મળી ગયો હવે એક પ્રયત્ન એવો કરીએ કે જેમાં કાટખૂણો સમાવતી બાજુ શોધવાની હોય આપણે આ સીધી આકૃતિથી સમજાવીશું સપોઝ કે આ ટાઈપનું કોઈ કે જેમાં આ 25 આપ્યું હોય આ 7 આપ્યું હોય PQR ત્રિકોણ હવે તમને આકૃતિ પરથી ફટાફટ ખબર પડી જશે તો શું શોધવાનું છે મિત્રો વિચારો છે કર્ણ શોધવાનું છે કે કાટખૂણો સમાવતી બાજુ તેનો જવાબ છે કાટખૂણો સમાવતી બાજુ શોધવાની છે ચલો પાયથાગોરસના નિયમ મુજબ એટલે કે પાયથાગોરસના નિયમ મુજબ શું બને કાટખૂણો બનાવતી બાજુના વર્ગો PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર PQ સ્ક્વેર એટલે 7 નો વર્ગ QR સ્ક્વેર એટલે QR શોધવાનું છે વર્ગ એને લખો PR નું મૂલ્ય આપ્યું છે 25 જે મૂલ્ય જ્યાં આપ્યું હોય ત્યાં લખવાનું ભાઈ દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ ધ્યાનમાં લો એવું ના હોય કે આ બધું મૂલ્ય લખી જ નાખવાના હોય સૂત્ર બદલાતું નથી સૂત્ર જે પ્રમાણે છે એ પ્રમાણે લખતા જવાનું અને સૂત્રમાં જે તે કિંમતો જે આપી હોય ત્યાં લખવાની છેલ્લે ફેરફાર જો આવજો તો 7 નો વર્ગ 49 QR સ્ક્વેર 25 નો વર્ગ 625 હવે QR સ્ક્વેર બરાબર આપણે શોધવાનું છે શું QR સ્ક્વેર એટલે કે QR છેલ્લે તો એની જોડે જેટલા પણ પદો હોય એ પછી સામે સાદુરૂપમાં આપણે લઈ જવા પડે 49 ક્યાં જશે 625 ની બાજુ એટલે માઈનસ થશે માટે QR સ્ક્વેર બરાબર કેટલા આવશે 15 માંથી 9 જાય તો 6 એ કેટલા હશે એ 2 માંથી 1 કેટલા 11 11 માં 4 જાય તો 7 અને વધે કેટલા 5 તમને કદાચ આ મોઢે નહીં હોય કે 576 શું છે તો એ 24 નો વર્ગ છે શું છે મિત્રો 24 નો વર્ગ અને માટે હવે નહીં લખો આવું કે બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમાં રૂપાંતર થઈ ગયું એટલે QR બરાબર થઈ જાય છે 24 બોલો મિત્રો કેવું લાગ્યું આવે ને આનંદ કેટલો સરસ નિયમ ભણ્યા તમે કે ત્રણ માંથી કોઈ પણ બે બાજુ જાણતા હો તો ત્રીજી બાજુ શોધી શકાય હજુ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે જેમાં x y z કયો ત્રિકોણ લીધો આપણે xyz ત્રિકોણ કે જેમાં હવે કાટખૂણો લઈશું y કાટખૂણો y લઈએ અહીંયા 1 હોય અહીંયા 2 હોય આપણે જે ક્રમની વાત કરી હતી 3 4 તો 5 શું આવે છે તો કર્ણ કેટલો આવે કઈ વાંધો નહીં મિત્રો ફરીવાર સીધું જ પાયથાગોરસના નિયમ મુજબ જ પાગોડીનું તમારે લખવાનું આવશે એટલે જાણકારી માટે પહેલાથી એવું લઉં છું xy² પછી શું આવે આ ના આવે કાટખૂણો બનાવતી બાજુ જોવાની વારંવાર કહું છું xy² + yz² બરાબર કોણ આવશે સામે વધ્યું કર્ણ xz² મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો હું
દરેકમાં અલગ અલગ પ્રકારની આકૃતિ લઈ સમજાવું છું કે વિશેષ તો તમારે આવશે જ નહીં. તો હવે xy એટલે 1 નો વર્ગ, yz એટલે 2 નો વર્ગ, આ xz² શોધવાનું. 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 બરાબર xz². 4 ને 5 બરાબર xz². તો હવે માટે xz² બરાબર 5. હવે પ્રશ્ન થાય કે સાહેબ તો શું 25 હોય તો તમે એનું વર્ગમૂળ 5 લખી શકો, 100 હોય તો 10 લખી શકો, 9 હોય તો 3 લખી શકો, પણ 5 હોય તો એટલે એનું વર્ગમૂળ ના નીકળે. એટલે આ થઈ ગયો જવાબ xy બરાબર √5. કેટલો જવાબ આવશે? જે અસમય સંખ્યા આવી. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આજે આપણે તમને અસમય સંખ્યા આવે ને ઓ કંઈક શીખવાડવાનું. તો તમારે √5 જોઈતા હોય ને તો આપણે આવી કોઈ પ્રોસેસ થી લાવી શકીશું. એની વાત તમને આના પછીના વિડિયોમાં જ કરવાની છે. પણ મારે તમને જે શીખવાડવાનું હતું એ પાયથાગોરસનો નિયમ, અને નિયમ શીખતા શીખતા આપણને અસમય સંખ્યા પ્રાપ્ત થઈ છે મિત્રો. આવી રીતે √5 ની જેમ √3 પણ આપણે મેળવી શકીશું. એટલે હું તમને હવે કેટલીક પાયથાગોરિયન ત્રિપુટી બતાવું છું. શું પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું ભાઈ? આ પાયથાગોરિયન ત્રિપુટી એટલે અરે આ જ મિત્રો, આ જે 3 હોય 4 હોય તો શું આવ્યું 5, અહીં શું આવ્યું 8 હોય 15 હોય તો શું આવ્યું 17, આ 7 હોય 24 હોય તો શું આવ્યું 25. એટલે એને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. તમારે તમારી રીતે સમજવાનું. આપણે પહેલી ત્રિપુટી કઈ લીધી તો કે 3 4 અને આ 5. આ 5 એ શું બને? મોટી બાજુ હોય કર્ણ જ કહેવાય, એટલે ફિક્સ થઈ ગયું. બીજું 5 12 13 8 15 17 7 24 25 20 21 ના લખ્યું તો ખબર પડી જાય આમાંથી મોટી બાજુ હોય જ કર્ણ હોય. 1 √2 બરાબર છે. હવે 3 5 8 7 20 21 29 7 24 25 8 15 17 11 60 12 35 37 અમે તમને વર્ગમૂળ વાળી પણ બતાવી દીધી. તો આ કેટલી પાયથાગોરિયન ત્રિપુટી છે તમને આખી મોઢે રહી જાય મિત્રો તો તમારે ટૂંકા પ્રશ્નો સોલ્વ કરવાના હોય. ઘણી વખત એવું પૂછાય કે આ બે બાજુ આવી છે તો ત્રીજી બાજુ કઈ હશે? તો ગણતરી કર્યા વગર પણ તમે આ જાણતા હો તો લખી શકો. અને ઓલરેડી તમારા તૈયાર કરવાની જ છે. હજુ તમે ચાહો તો આવી રીતે કેટલી બને એ 5 જાતે બનાવી. 5 ત્રિપુટી જાતે મેળવવી. બહુ મહેનત કરવી પડશે, પણ એકવાર જો તમે આ 5 માટે મહેનત કરશો ને એટલે આ આખો ટોપિક તમારો સરસ મજાનો ક્લિયર થઈ જશે મિત્રો. સમજ્યા? તો ચાલો હવે આજે આટલું જ કામ આપવાનું હતું. આમ તો તમને દાખલા મારે થોડા આપવાના થાય છે, કારણ કે અત્યાર સુધી ક્યારેય મેં વિડિયોઝમાં લેસન આપ્યું નથી. અને આગળ વાત કરી હતી કે નીચે ડિસ્ક્રિપ્શન મૂકેલું હશે, તમારે એમાંથી જ લેસન જોવાનું થાય. એટલે હું વિડિયોની સાથે નીચે લેસન પણ મૂકતો રહીશ. જય હિન્દ.